પણ દેવુસિંહભાઈએ અમારા બીજા સાંસદને એવું કીધું કે ભાઈ તમે બેસી ના રહેશો, બીજું બધું તમારે જે જોઈતું હોય લઈ લો એમ, તમારે ત્યાં ના હોય એવું થોડું ચાલે અમદાવાદમાં. પણ ખૂબ સુંદર હોલ બન્યો છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલના લોકાર્પણ અને વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી પંકજભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગૌતમસિંહ ચૌહાણ, અવડાના ચેરમેન શ્રી બંછાનિધિ પાની, સીઓ શ્રી ડીપી દેસાઈ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સૌને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પ્રભુ શ્રી રામચંદ્રના પરમ સેવક હનુમાનજી મહારાજની જન્મ જયંતિના પાવન દિવસે ગુજરાતના મુખ્ય સેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ હોલના લોકાર્પણનો આજનો અવસર એ શુભક સંયોગ છે. 1 મે 1960ના દિવસે જેમના આશીર્વાદ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, તે પૂજ્ય રવિશંકર દાદાની દિવ્ય ચેતનાને પણ હું આજના પ્રસંગે વંદન કરું છું. આ મહેમદાવાદ તાલુકાના સરસવવણીના મૂળ વતની પૂજ્ય રવિશંકર મહારાજ આ જીવન શ્રમ, સેવા અને સાદગીના પ્રતીક રહ્યા. પૂજ્ય રવિશંકર મહારાજ હંમેશા કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ, બીજાને ખપમાં આવીએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગરીબ, વંચિત, છેવાડાના અને નાનામાં નાના માનવીના કલ્યાણ માટે, રાષ્ટ્રહિત માટે સમર્પિત રહીને એ જ વાત આજે ચરિતાર્થ કરી રહ્યા છે. તેમના આવા ગરીબ કલ્યાણ અભિગમથી દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદથી 1960માં ગુજરાતની જે યાત્રા શરૂ થઈ તેને આજે વિકાસના રોલ મોડેલ તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. વિકાસના કામો પણ લોકોની જરૂરિયાત અને પાયાની સુવિધાઓ, પાણી, વીજળી, રોડ રસ્તા, આરોગ્ય સેવાઓ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. એ જ કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવતા આજે કઠવાડવામાં નવું ઓડિટોરિયમ, દસકોઈ વિસ્તારમાં 19 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજના એમ એક જ દિવસમાં 257 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આજે અહીંયાથી શરૂ થયા છે. પહેલાં અહીંયા ઘણા બધા ઉંમરવાળા વ્યક્તિઓ છે, વડીલો બેઠા છે. એમને ખબર છે કે કેવા રીતે કામ થતા, કેટલા રૂપિયાનું કામ લઈને જઈએ. લાખ રૂપિયાનું કામ બોલતા બોલતા તો આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે. ના, આજે તમારા મનમાં, તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે, ધારાસભ્યથી માંડીને કોર્પોરેશનમાં જાઓ કે પાલિકામાં જાઓ, તો પાલિકામાંય તમે કરોડોના કામોની માગણી આરામથી કરી શકો છો. એ વિકાસનું મોડેલ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવ્યું છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં પણ 600 કરોડથી વધારના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. ને આજે બીજા દિવસે 257 કરોડથી વધુના કામો. એટલે જે વિકાસ અને વિકાસની રાજનીતિ
અને જે પ્રમાણે 1960માં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું અને એ દિવસે ની જે પરિસ્થિતિ રહી, લાંબા સમય સુધીના શાસનમાં આપણે જોયું હશે કે જ્યાં સુધી માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી આ રાજ્યની અંદર લાઇટની શું વ્યવસ્થા હતી, પાણીની શું વ્યવસ્થા હતી, રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી. અને આ બધી વ્યવસ્થા જોતા જોતા આપણને એમ થાય કે જ્યારે સ્વાસ્થ્ય માટેની તો વાત જ ક્યાં કરવાની કે દવાખાના કે હોસ્પિટલની. કારણ કે મેઇન જરૂરિયાત જે છે કે પાણી અને વીજળી જ્યાં સુધી ના પહોંચે, રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી ના પહોંચે, ત્યાં સુધી બીજી બધી વિકાસની વાતો કરવી કેવી રીતે. અને એ લાંબા સમય સુધીના આપણે બધાએ જોયું છે. અને જ્યારે એ બેઠા ત્યારે એમણે હંમેશા કોઈ દિવસ નાનો વિચાર જ ના કર્યો. એમણે હંમેશા આખા ગુજરાતનો વિચાર કરી અને આ બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજનબદ્ધ રીતે કામ કર્યું. અને આજે આપણે જોઈ રહ્યા છે કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા છે ને, નગરપાલિકા વિસ્તારમાં આ હોલ અને હોલની સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં છે. પાણીનું પણ જે આયોજન થયું છે નર્મદાનું, નર્મદા માટે છેક કચ્છ સુધીના આપણે પાણી પહોંચાડી શક્યા છે. એટલે આયોજન કેવું હોય, કેવી રીતનું હોય, વિકાસ કેવી ગતિનો હોય, કેટલા સ્કેલનો હોય, એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. અને ખૂબ સારી રીતે આપણે બધા જ એની અંદર આગળ વધી રહ્યા છે. અને એ હમણાં 2 દિવસના એક કાર્યક્રમ પચમાં એમણે 9 સંકલ્પો આપ્યા. એ 9 સંકલ્પોમાંથી આપણે જેટલા કરી શકાય, આપણે જેમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે કરવા જોઈએ. 9 સંકલ્પો યાદ છે બધાને? કોઈને આમાંથી એકાદ જણને યાદ હોય 9 સ્વચ્છતાનું બરોબર છે. સ્વચ્છતા આપણે કરવાની જ છે. બધા આટલા કરી શકાય એવું છે ને? આટલામાં બેઠેલા બધા કરી શકે ને? એક પેડ માં કે નામ, 2 તો બોલાયા. ચાલો પછી સરસ સરસ. જો આ કેટલી ઉંમર છે? 80 વર્ષ છે. એમણે કેટલું ધ્યાન રાખ્યું છે વિચારો તમે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો, અમને ખૂબ આનંદ થયો કે આજે 80 વર્ષે પણ તમે દેશ માટે કામ કરવાની ભાવના સાથે જીવી રહ્યા છો. એટલે અમારા માટે પણ પ્રેરણારૂપ છો આપ. વાહ વાહ વાહ. બરોબર છે. વાહ ભાઈ વાહ. આ તમારા બધાના આશીર્વાદથી જુઓ આજે વડાપ્રધાનશ્રીએ દેશનું નામ આખા સમગ્ર વિશ્વમાં ગૌરવવંતું કરી દીધું છે. આ તમારા બધાના આશીર્વાદ જ છે. કહેવાય કઈ વાંધો નહીં ભાઈ, કહેવા તો જો. એમને કઈ ચિંતા ના કરો તમે. એમને મોકો તો મળવો જોઈએ ને. બાકી તો અમે આ સાંભળતા હોય ને આપણે બોલતા રહીએ. સામે વાળાનો કોઈ મોકો તો સાંભળવાનો. અમારે બધા આવું કંઈક સાંભળો તો તમને આપણને બધાને પ્રેરણા મળે. આજે 80 વર્ષે તમે જુઓ કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે 9 સંકલ્પો આપ્યા, એ 9 સંકલ્પો એમણે લખ્યા છે. અને લખ્યા છે એટલું જ નહીં, પણ એ એમના જીવનમાં એ કરવા માટે તત્પર છે. તો આપણે ન કરી શકીએ? માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે પણ કીધું હતું કે આ સમાજના ઉપયોગી છે. દરેક જણ આની અંદર ભાગ લઈ શકે, સહભાગી થઈ શકે. અને એના માટેના 9 સંકલ્પો છે. એક પેડ માં કે નામ હોય, કેચ ધ રેઇન, એટલે આપણે વરસાદનું ટીપે ટીપું પાણી. આજે પાણીની વ્યવસ્થા સુંદર થઈ છે, પાણી વાપરો એનો કોઈ વાંધો નથી, પણ પાણીનો બગાડ ન થાય અને વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન આપણે બધાએ કરતા રહેવાની વાત છે. 9 જે આપણા સંકલ્પો છે એમાં 3 તો કીધા
ચોથો સંકલ્પ છે એ વોકલ ફોર લોકલ, લોકલ ફોર વોકલ. પછી પાંચમો દેશ દર્શન. આપણે ફોરેન ફરવાની તો બધાને માનસિકતા બને અને ફોરેન જાવ એનો કોઈ વાંધો નથી, પણ પહેલા આપણે આપણું રાજ્ય ફરવું જોઈએ. રાજ્યમાં પણ ઘણી બધી કેટલાય ફરવાલાયક સ્થળો છે જેમાં આપણને કદાચ ખબર હોય ના હોય, પણ એ પહેલા ફરવો જોઈએ. ભારત દેશ પહેલા ફરવો જોઈએ, પછી ફોરેન પણ ફરવાની ના નથી, પણ ફોરેન પહેલા આપણે આપણા દેશમાં ફરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી છઠ્ઠો સંકલ્પ ખૂબ જરૂરી છે. અહીંયા બધા ઘણા બધા ખેતી સાથે જોડાયેલા બધા અહીંયા બેઠા છે. આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી. તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે. કેટલા વર્ષે અત્યારે આપણે જોતા હોઈએ કે નાની નાની ઉંમરે જે આખો દસકો જ બદલાઈ ગયો. જાણે પહેલા 50-55 થાય પછી એમ થાય કે આપણે હવે બધા ટેસ્ટ કરાવીએ ને અત્યારે 40-45 વર્ષે એમ કે ભાઈ હવે ટેસ્ટ બેસ્ટ બધા કરાવવાનું ચાલુ કરો. આખો દસકો બદલાઈ ગયો. તમે જુઓ નાની નાની ઉંમરે એટેક આવી જાય. એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે આ 9 સંકલ્પો જે છે એ જરૂરી છે. આપણે જેટલો સહભાગી થવાય, જ્યાં જ્યાં સહભાગી થવાય એમાં આપણે સહભાગી થવાની વાત છે ને. આપણે સાતમો સંકલ્પ છે હેલ્ધી જીવનશૈલી અપનાવવાનો. એટલે મેદસ્વીતા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ શરીરનું આપણું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની આપણે જીવનશૈલી અપનાવી. આપણો ખોરાક અત્યારે બધાને ખબર છે કે આપણા ખોરાક જ એવા થઈ ગયા છે કે જેમાં મેદસ્વીતા વધતી જાય. તો એના ઉપર પૂરતું ધ્યાન રાખવાની વાત છે. એમાં સરકારે પણ આયોજન કરી રહી છે. અમે અમારું પણ ધ્યાન રાખીશું. થોડું ઉતારવાનું શરીર અમે કરી રહ્યા છે. એમાં આઠમો સંકલ્પ યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને. માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ આપણી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા છે આપણી પાસે. પણ યોગ જ્યારે આપણે કરીએ તો યોગથી આપણી બીમારી જ ના આવે એના માટેનો પ્રયત્ન છે યોગ. અને છતાંય આપણા ભાગદોડવાળા જીવનમાં યોગ નથી કરી શકતા અને જો માંદગી આવે તો આયુષ્યમાન કાર્ડ રાખજો. તમારે જે હોસ્પિટલમાં જવું એ હોસ્પિટલમાં જઈને તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે. અને ગુજરાત સરકારે એમાં 10 લાખ સુધીનું પ્રોવિઝન કર્યું છે. એટલે આપણે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ જરૂર હોય તો અચૂક કરવો જોઈએ, પણ આપણે એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એવી આપણી જીવનશૈલી બનાવવી જોઈએ. એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને 9મો સંકલ્પ છે એ ગરીબોને કે સામાન્ય માણસ જે છે આપણી આજુબાજુ હોય આપણે એની મદદ કરી શકીએ. જે કરી શકે એને કરવાની છે, ના કરી શકાય તો કંઈ વાંધો નહીં, પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આજે આપણને જે લાભ મળ્યો છે, સરકારી યોજનાના લાભ આપણને મળતા હોય અને પડોશીને ખબર ના પડતી હોય તો એ પણ મદદરૂપ થઈ શકાય કે ભાઈ સરકારી યોજના આવી બધી ચાલે છે, હું લઉં છું એનો ઉપયોગ કરું છું, તમને પણ મળવા પાત્ર છે, તમે ચાલો હું તમને અપાવું. આ પણ એક ગરીબ માટેની આપણી સંવેદના હોય તો આપણે આ બધા જ 9 સંકલ્પો માટે કામ કરીએ. જેમાં વધારે રસ હોય એમાં વધારે કરીએ અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે. તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.